લીંબડી શહેરમાં બ્રહ્મલીન રાજશ્રી મુનિની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં ધારાસભ્ય સહિત મહંત અને ગામના આગેવાન જોડાયા હતા. લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના બોર્ડ પાસે આવેલ રાજરાજેશ્વર ધામ ખાતે આગામી 11મી ફેબ્રુઆરીએ યોજાનાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉત્સવના ભાગરૂપે આજે લીંબડી શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મોટા મંદિરના મહંત લલિત કિશોર બાપુ, શંકરભાઈ દલવાડી, બિઝનેસમેન બાબુભાઈ જીનવાડા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. તેમજ ખાસ કરીને રાજ્યભરમાંથી રાજશ્રી મુનિના શિષ્યો અનુયાયીઓ આ મહોત્સવમાં હાજરી આપવા ઉમટી પડ્યા હતા. ત્યારે લાઈફ મિશન અને લકુલેશ યોગ યુનિવર્સિટીના સંસ્થાપક બ્રહ્મલીન રાજશ્રી મુનિની જન્મ જયંતિ નિમિત્તે આગામી 11મી ફેબ્રુઆરીએ દિવ્યાતન ત્રિદેવ મંદિર સામે નવનિર્મિત મંદિરમાં તેમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત 7 થી 11 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે યજ્ઞ, પૂજન અને ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ઉત્સવને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સ્પર્ધા છે એ બાબત જરા વિગત આપશો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આજે આયોજન થયેલું. એની અંદર આજે તારીખ 10ના રોજ બહેનોએ ભાગ લીધેલો. એમાં 182 બહેનોએ આજે આ ટેસ્ટમાં ભાગ લીધેલો છે. આ ટેસ્ટની અંદર અલગ અલગ 7 પ્રકારના ટેસ્ટ તેમજ હાઇટ અને વેટ આ મુજબના ટેસ્ટ લેવામાં આવે છે. અહીંયા બાળકોને સવારમાં આવે ત્યારબાદ તેઓનું રજિસ્ટ્રેશન, ત્યારબાદ તેઓનો નાસ્તો હલકો, ત્યારબાદ તેઓને ટેસ્ટ લેવામાં આવે છે. ટેસ્ટ પૂર્ણ થયા બાદ તેઓને ભોજન પણ આપવામાં આવે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી વતી આજે અહીંયા આ સારું આયોજન કરેલ છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.